નમસ્કાર મિત્રો, સ્વાગત છે આ બધાનું ફરીથી મારા યુટ્યુબ ચેનલમાં. આજે આપણે ખાસ ચર્ચા કરવાની છે કે પ્રાથમિક શિક્ષણમાં માટે કોઈ અતિ મહત્ત્વનું, જેનું ખૂબ જ અનેરું અને અનન્ય મહત્ત્વ છે એવું એક તબક્કો કે બાળક જ્યારે બાલવાટિકામાં દાખલ થાય ત્યારે બાલવાટિકાથી લઈ બાલવાટિકા પહેલું ધોરણ, બીજું ધોરણ, ત્રીજું ધોરણ પાસ કરે ત્યાં સુધી એના માટે એક અતિ મહત્ત્વની બાબત છે કે એ જે ભાષામાં ભણતો હોય, પછી ગુજરાતી હોય, ઇંગ્લિશ હોય, હિન્દી હોય કે અથવા તો જે પ્રાંતની જે ભાષામાં ભણતો હોય, બાલવાટિકાથી લઈને ત્રીજા ધોરણ સુધીમાં એનામાં એટલી ક્ષમતા ડેવલપ થવી જોઈએ કે એને 1000 શબ્દોના અર્થ આવડવા જોઈએ. કોઈ પણ ભાષા આવે એને 1000 શબ્દોના અર્થ, પછી ભલે એને લખતા આવડે કે ના આવડે અલગ વસ્તુ છે. લેખન માટે તો અલગથી પ્રયત્ન કરવો પડે, પ્રેક્ટિસ કરાવવી પડે, પરંતુ એ ત્રીજો ધોરણ પાસ કરે ત્યાર સુધી જે માધ્યમમાં ભણતો હોય, માધ્યમની જે પણ મુખ્ય ભાષા હોય એના 1000 શબ્દોનું, પછી ભલે ને 1800 હોય, 500થી લઈને 1000થી વધારે હોય તોય પણ સારું, જો એના અર્થ સમજી શકવાની ક્ષમતા એ ડેવલપ કરી શકે તો આગળ જતાં ધોરણ 3થી 5 અને 6થી 8માં એની સમજણ શક્તિમાં વિશેષ વધારો થાય છે, એને ખૂબ જ ફાયદો થાય છે. એટલે આગળ જતાં ઉચ્ચ શિક્ષણ માટે એના માટે અતિ મહત્ત્વનું પાસું સાબિત થાય છે. કારણ કે ઘણી વખત બાળક જ્યારે 3 ધોરણ પાસ કરીને 3થી 5માં આવે છે, 6થી 8માં અથવા તો ઉચ્ચ શિક્ષણ માટે જાય છે, ત્યારે ઘણા બધા એવા ભાષાના શબ્દો હોય છે કે જેનો એ અર્થ સમજી શકતો નથી. હવે ઘણી વખત પરીક્ષામાં એવો કોઈ હાર્ડ અઘરો શબ્દ આવી જાય અને એનો અર્થ એને ના આવડતો તો ત્યાં એ અચકાઈ જાય છે. તો બાલવાટિકાથી કરીને ત્રીજું ધોરણ છે એ બાળક માટે શબ્દ ભંડોળ એકત્રિત કરવા માટે, શબ્દોના અર્થ સમજવા માટે અતિ મહત્ત્વનો પાસો છે. એ તબક્કે એના શિક્ષકે કે એના જે પેરેન્ટ્સ હોય, એના વાલી હોય, આ બાબતે ખાસ જો ધ્યાન રાખશે તો આગળ જતાં બાળકને ખૂબ જ ફાયદો થશે. આશા રાખું છું મારા આજના વિચારો છે, આજનો વિડીયો છે તમને પસંદ આવ્યો છે. અસ્તુ, ધન્યવાદ, જય ભારત, જય હિન્દ.